સીતારામ બધાઈને। આજે આંબેડકર જયંતિ છે અને વાગી ગયા છે 6। ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેને આપણે બધા દલિત સમાજોના ઉદ્ધારક માનીએ છીએ, એ માત્ર ને માત્ર દલિત સમાજોના ઉદ્ધારક નથી, આપણે એને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે। આજે માત્ર દલિતો જ એની સાથે કદાચ જોડાતા હોય તો એ વાત તદ્દન બરાબર યોગ્ય નથી। કારણ કે જ્યારે ભારતનું બંધારણ ઘડવાનું નક્કી થયું 1947 પહેલાં આપણો દેશ જે છે એ અંગ્રેજોની ગુલામીમાં હતો, આઝાદ થયો એ પહેલાં આંબેડકરરાવ જ્યારે ભણતા ત્યારે સહપાઠીઓ જે છે એને પોતાની સાથે બેસવા ન દેતા અને દલિત ગણી અને અછૂત માનતા। ત્યારે આંબેડકર પોતાની બુદ્ધિ, વિવેકાઈ અને જ્ઞાનને કારણે આજે સત્તાની ખુરશી પર બેસી ગયા અને મહામાનવ, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ, જ્ઞાનનો સાગર, ગુણનો સાગર અને તમામે તમામ દેશવાસીઓ અને દેશવાસીઓમાં રહેલી સ્ત્રીઓના ઉદ્ધારક છે। રાજા રામમોહન રાયે સ્ત્રીઓનો ઉદ્ધાર તો કર્યો હતો, સતી પ્રથા બંધ કરી, વિધવા વિવાહ શરૂ કર્યો, દીકરીને દૂધ પીતી કરવાનું બંધ કર્યું, પરંતુ ઘણી બધી હજી સમાજની અંદર કચાશો આંબેડકરને જોવા મળી। સ્ત્રીઓની સાથે અન્યાય જોવા મળ્યો, સ્ત્રીઓની અંદર અંધકાર, અજ્ઞાનતા, અત્યાચાર, અંધશ્રદ્ધા આવું બધું જે છે એ ભરી અને જ્યારે આંબેડકરે પોતાની નજરે જોયું ત્યારે એણે તમામ સ્ત્રીઓનું બીડું ઉઠાવી લીધું અને દરેક જગ્યાએ જઈ અને એને બોધપાઠ કર્યો। આ કોઈ સામાન્ય માણસ નથી, આ ભારતનું એક રત્ન છે અને આપણા બધા માટેનો બાબા આંબેડકર સાહેબ જે છે એ અનમોલ ખજાનો છે। હું તો કહું છું કે ધન્ય છે આ જનેતાને કે જેણે આવા મહામાનવને જન્મ આપ્યો છે। જ્ઞાન અને ગુણનો સાગર, વિવેકાઈનો સાગર, બુદ્ધિનો સાગર, જેણે આપણા જે વડાપ્રધાન છે અને આપણી અંદર જેટલા ભારતના સ્વતંત્રતાની સાથે જોડાયેલા મહત્વકાંક્ષીઓ હતા એ બધાએ આપણું બંધારણ લખવાની જવાબદારી છે આ મહામાનવને આપેલી। 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી સતત ચાલેલા આપણા બંધારણની અંદર એણે પોતે ઘણું બધું પોતાની બુદ્ધિથી સરસ મજાનું લખ્યું છે। અત્યારે આપણે બધા એક જ વસ્તુ સમજીને બેઠા છીએ કે માત્ર ભીમરાવ આંબેડકર પોતે જે છે એ દલિત હતા એટલે દલિતોના ઉદ્ધારક આવું ક્યાંય એટલે ક્યાંય છે નહીં। કારણ કે આવા મહામાનવ તો જ્યાં જન્મે ને એ ભૂમિ પણ ધન્ય થઈ જાય। તો આવા આંબેડકરને મારા સત કોટી નમન। આપણે બધા આવા વિશ્વ વિભૂતિઓને નમન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક માતા પિતાને આવું જ્ઞાન અને ગુણના સાગરવાળું સંતાન આપે। ધન્ય હોય આવા મા બાપ કે જેને ત્યાં આવો સપૂત જન્મે। કારણ કે બળ હોય તો બુદ્ધિ ના હોય, બુદ્ધિ હોય તો બળ ના હોય અને કંઈક ને કંઈક કચાશ ઘટતી હોય, પણ સંપૂર્ણ જેને આપણે કહીએ ને એ સંપૂર્ણતાથી ભરેલા આવા આંબેડકરની જયંતિની બધાને ખૂબ ખૂબ શુભકામના। ભગવાન કરે કે ઘર ઘરે ભગવાન દીકરીઓ અથવા તો દીકરાને જન્મ આપે તો બલ અને બુદ્ધિથી યુક્ત આપે। રજાના દિવસનો ભરપૂર જ્યોત્સનાબેને લાભ ઉઠાવી લીધો છે। બાયાત શાંત થઈને બેઠા છે। 2 દિવસથી આ સફાઈ અભિયાન ચાલતું હતું, જીરાનું કામકાજ ચાલતું હતું, આજે પૂર્ણ થઈ ગયું છે અને હવે અત્યારે વાગી ગયા છે 6:30। આજે સવારનો વિડીયો મૂકાણો નથી, એ કંઈ વિડીયા બનતા નથી અને RJODની અંદર તો મારાથી પહોંચાતું જ નથી કોઈ સંજોગોની અંદર, એટલે મેં કીધું છે કે તમારાથી જો શક્ય હોય તો બનાવો, નહીંતર પછી જોઈએ આપણે। અત્યારે હું મારા વિડીયા નથી પહોંચી શકતી ક્યાંય, માંડ બનાવું છું કારણ કે બાનું કામકાજ દિન પ્રતિદિન બહુ વધતું જાય છે, કે પહોંચાતું જ નથી। અને રહી વાત વિડીયાની તો મને હમણાં છે ને હું ખુદ એક થાકી જાઉં છું, દિવસે દિવસે ઉંમર મારી ઘટતી નથી વધે છે અને લખું જે છે એ વાડી એની લેવાની છે તો આખો પાછો થાય એ રાખે છે, માં અળિયું કાઢે ને વાળિયું કાઢે, વાડી લેવાની છે તો એને જોવા માટે 1 મિનિટનો ટાઈમ પણ એની પાસે નથી કે એ મને આવીને હેલ્પ કરાવે, એટલે બધું મારે જ સંપૂર્ણ સંભાળવું પડે। એટલે મેં કહી દીધું છે કે ભાઈ તમે જે છે ને એ તમારી રીતે થોડું ઘણું શક્ય હોય તો બનાવો જ્યાં જતા હોય ત્યાં,
ધીમે 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 કરતાં બધાયમાં ફાવટ આવી જાય. આ દુનિયાની અંદર કોઈ શીખીને ન આવ્યું હોય. છતાંય કંઈ હેલ્પની જરૂર પડે તો કહેજો, હું બેઠી જ છું. શાંતિથી બા બેઠા છે. ચાલો એની બાજુમાં થોડીક વાર જઈ અને 5-10 મિનિટ વાત કરું. વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. આવજો. સીતારામ. વિપત પડે ન વલખીએ, વલખીએ વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. વિપત એટલે મુશ્કેલી અને વલખીએ એટલે વલખા મારવા, જ્યાં ત્યાં ફાફા મારવા. મનુષ્યના જીવનની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આવે ને તો મનુષ્ય ફાફા મારે, વાં દોડે, ઓની મદદ લે, વાં લાગવગ કરે, ઓલી લાગવગ કરે. આપણા સિવાય આપણી મુશ્કેલીનો હલ કદાચ લાગવગથી તમે થોડું ઘણું એનું નિવારણ કરી શકો, પરંતુ જ્યાં સુધી તમે કોઈ પણ સમસ્યાની અંદર તમારી બુદ્ધિ અને વિવેકાઈ ન વાપરો ત્યાં સુધી તમને સફળતા મળે નહીં. વિપતે ઉદ્યમ કીજીએ. ઉદ્યમ એટલે ગધેડાની જેમ ઢહેડો નથી કરવાનો, એનું સોલ્યુશન, એનું નિવારણ કાઢવાનું છે. કઈ પ્રકારની મુશ્કેલીનું નિવારણ કઈ રીતે થઈ શકે એનું આપણે સોલ્યુશન કાઢવાનું છે. હું તમને આનું એક દ્રષ્ટાંત આપું મારા જીવનનું જ, કે પહેલાંનું જે મારું લાઈફ હતી કે હું નોકરી કરીને આવતી તો સરસ બા બધું કરી રાખતા, બાને કંઈ મારે હાચવવા ન પડતા. 50% કામ જે છે ને મારું હળવું થતું. હવે એનાથી ઉલટું, એટલે શરૂની અંદર મને ગુસ્સો આવે ને થાકી જાવ ને પછી નક્કી કર્યું કે વળકા મારવાથી ને વલખા ભરવાથી આનું નિવારણ આ નથી. આના માટે થઈને મારે સોલ્યુશન કરવું પડશે. એટલે પછી નક્કી કર્યું કે હસબન્ડ અને વાઈફ 2 જણા હોય અને સાચવવાના એ તો આપણી ફરજ છે. કારણ કે અત્યાર સુધી એણે આપણા માટે ખૂબ ઢહેડા કર્યા છે. બધા માટે કર્યા હોય પણ જે સમજે એને વધારે લાગવું પડે. તો મારે શું કરવાનું છે? તો 2 જણાએ નક્કી કર્યું કે અડધું તમે કરો, અડધું હું કરું. ન તમારું કામ ખોટી થાય છે. આ કરવાનું છે એ તો કરવાનું જ છે અને એમાં કોઈ વાતનો છૂટકો નથી. છે એ છે જ, એ જવાનું નથી. એની સામે વલખા કે વળકા ભરવાથી એનું નિવારણ નહીં થાય. ન તમે થાકો કે ન હું થાકીએ. અને આપણે સામેવાળા વૃદ્ધો હોય ને એને વળકા ભરીએ ને તો એને રોવું આવે. એને ત્યારે વિચાર આવે કે અત્યારે હું લાચાર અને અશક્ત છું ને એટલે મને આ બધા આવી રીતે કરે છે. જો કેવા ટેસ્ટથી મારા હાથ ઉપર જો આ રીતે બેહી, આ પ્રેમ છે. અને આવો પ્રેમ ક્યારે આવે? આપણે એને પ્રેમ આપતા હોય ને તો. અને આ સમસ્યાનું નિવારણ અમે કરી લઈએ. ઘણા કહેતા હોય કે પુરુષો કામ કરે તો સારું નહીં ને એની ઘરવાળી જે છે એની પાસે કામ કરાવે ને. અરે ભાઈ, એક જ ઘર છે, એક જ ઘરની અંદર બધાએ રહેવાનું છે. સમસ્યા જેવી હોય એનું સમાધાન સંપીને ન કરીએ તો બાને પકડો ને હાલો ભાઈ આમ કર્યું છે તો બાને આમ કરો ને, આ ઘરનું કામ તમે કરો ને. 2 જણા હંપીને કોઈ આ સમસ્યાનું સમાધાન થાય તો વિપત પડે. આજે છે ને હાંજના હાવ શાંત થઈને બેઠા છે. જરાય તોફાન નથી કરતા, કાંઈ ધલવલાટ નથી કરતા. મને લાગે છે 2 દિવસ બહુ ધલવલાટ કરે ને પછી 3જે દિવસે એ થાકી જતા હશે. જો એ મારા પગ ઉપર હાથ રાખીને બેઠા, એની બાજુમાં આવીએ ને તો એને ખબર નહીં, એક શાંતિની અનુભૂતિ થતી હોય. હા, શાંતિથી ઓશીકે દિવાલે ટેકે રાખી દીધું ઓશીકું અને ટેસ્ટથી બેઠા. અને અહીં જાળી સામે છે ને હું ખુલ્લી રાખું. બાની સામે જાળી દેખાય ને એટલે રોડ ઉપરના માણસો, હું કારણ કે 24 કલાક તો એની બાજુમાં ન બેઠી રહું, મારે ઘણું બધું કામ હોય. નવરી થાવ ત્યારે બેહું તો માણસ આવતા જાય ને જતા હોય. અમારે ચાપલીને એવી રાત્રિએ બાર બધાના મોઢા જોવાની, એટલે એ ત્યાં બોડીગાર્ડ તરીકે કોઈ અંદર આવી ન શકે. બાર ઉંમરે ચાપલી બેઠી હોય ને એટલે. તો એક ખાસ એ આપણી ઘરની અંદર મા બાપ હોય ને એને એવા રૂમની અંદર આપણે રાખીએ કે જ્યાંથી એ માણસની અવર જવર થતી જોઈ શકે. એક અમારા બાજુમાં મકાનનું કામ કેદી પૂરું થાય. મારે છે ને ગમે ત્યાં બેહીને વિડીયો બનાવું ને એનો ટળડ સતત અવાજ આવે જ રાખે. લાવ્યું કાપે જ, બારણાથી જ કરે છે. આજે લગભગ વરદીથી આના ભાઈ જ છે. ક્યાં ખૂણામાં જઈને વિડીયો બનાવું ને ખબર નથી પડતી. રાતના મોડે સુધી કામ કરે. આપણે સવારથી ચાલુ થઈ ગયું, ઉધડું રાખ્યું હોય ને એટલે ઉધડું હોય એટલે બધા કામ આખો દિવસ કરે. એટલે હવે આનું ખૂટતું નથી. કેદી એનું પૂર્ણ થાય અને કેદી આ ઘોંઘાટ બંધ થાય. તો કેવા શાંત બેઠા, નીંદર કરે, વળી પાછા જાગે, વળી હુવે.
એને છે ને પાણી મારે પીવડાવવું પડે છે, પાણી એ નથી માગતા. એ જમવાનું અમે બેસીએ ને ત્યારે આપ એમ કરે, બાકી પાણી એની હાથે માગતા નથી. પાણી પીવડાવવું પડે, ચા આપણે એને દઈએ તો ભલે, ઠંડુ કાંઈ દઈએ તો ભલે. એક બેન કહેતા હતા કે બાને ગ્લાસમાં, બાને ગમે એ ગ્લાસમાં આપીએ તો બા પી લઈએ, બોટલમાં પી લઈએ. બા ગ્લાસમાં આવીએ તો સરળ પીએ, પણ બોટલમાં ઢોળાય નહીં, એટલે મેં આપ્યું. તો આમાં બોટલ આઘી પાછી થાય ને તો જરાય ઢોળાય નહીં. એટલે 2 દિવસની રજા હતી, રવિ ને સોમ, તો ભરપૂર કામ કરી લીધું. આરામ નહીં હો, કામ કરી લીધું. બહેનોના કામ કોઈ દિવસ છૂટે નહીં, કોઈ દિવસ બહેનોના કામ છૂટે નહીં. અત્યારે સિઝન ચાલુ છે, મસાલાની સિઝન, હવે અથાણાની સિઝન, ઘઉંની સિઝન. આ ચૈત્ર વૈશાખ મહિનો છે ને એ બહેનોનો ભરપૂર કામનો મહિનો છે, અને એમાંથી મારે હજી કાંઈ જ નથી થયું. ઘઉંય નથી આવ્યા, મસાલાય નથી થયા. બસ 2 દિવસ થયા ગામડેથી જીરું આવ્યું હતું, એ હમું કર્યું. લગભગ બહેનોને થઈ જ ગયા છે, કારણ કે નોકરી કરતા ના હોય અને ઘરમાં હોય એટલે વધારે પડતું એની અંદર હોય વેફર ને. એ તો જોવાનું જ નહીં, મારે કરવાનું જ નહીં. વેફર તો ક્યારે કરવી નહીં, કાંઈ નક્કી જ ન હોય, એટલે હવે જોઈએ ને એમ તૈયાર લઈ લઈએ. અમારી બાજુમાં એક બેન બનાવે છે, અમે ક્યારેક હું બાજરો દળાવવા જાઉં ને તો એ બેન વેફર ને પાપડ ને ઘઉંના પાપડ ને અડદના પાપડ ને ચોખાના પાપડ ને બધાય બનાવે. તો ઈચ્છા થાય તો ત્યાંથી થોડું ઘણું લઈ આવીએ. બાકી હવે 2 જણા છીએ, બાકી તો આવું કાંઈ મૂર્ખા બુર્ખાને ચવાય નહીં. વેફર પોચી કરીએ ને તોડી બધી ખાઈ. પછી ફરાળી ખીચડી હું કરું ને, આ વખતે હું બતાવીશ ફરાળી ખીચડી. એ બાને બહુ ભાવે, એટલે બી નાખી ખાંડી એકદમ ભૂકો મિક્સ કરી મિક્સરમાં, અને બટેટા બાફીને એની આપણે રૈયરિયા આવે ને ત્યારે ફરાળી ખીચડી કરીએ તો બાને નથી વાંધો આવતો, એ ખાય છે. એટલે વેફરને હવે બાથી ન જવાય, પેઢા એના ઓલા થઈ જાય,